આપણા ગુજરાતી સાહિત્યના બહુ જ મોટા સાહિત્યકાર અને એ જમાનાના જેને રેશનાલિસ્ટ કહી શકાય એવા સાહિત્યકાર બકર ઠાકોરને આ અંબડ વિદ્યાધર રાસની કલ્પના ચકિત કરી દેતી, આશ્ચર્યથી મુગ્ધ કરી દેતી એવી આ કથામાં રસ પડ્યો અને એમણે લગભગ દરેક વેકેશનમાં પૂના જઈને, પૂનામાં એની પ્રત હતી ને એ જમાનામાં ઝેરોક્સની તો સુવિધા હતી નહીં, એટલે એ પૂના જતા, પૂનામાં વેકેશનમાં રહેતા અને એમણે એનું સંપાદનનું કાર્ય કર્યું. તો આવું આ અંબડ વિદ્યાધર રાસ શું છે? આ અંબડ વિદ્યાધરની કથા તો જૈન ધર્મીઓએ સુલસાની કથામાં અંબડનું નામ તો સાંભળ્યું છે. અંબડ પારિવ્રાજક સુલસાના ઘરે ભગવાન મહાવીરના કહેવાથી ધર્મ લાભ આપવા ગયા. પણ આ અંબડ પારિવ્રાજક પૂર્વાવસ્થામાં કોણ હતો એની વાત આપણને આપણા આ મુનિ જે છે એ કરે છે. મંગલ માણિક્ય મુનિ, આગમ ગચ્છના મંગલ માણિક્ય મુનિ અંબડ વિદ્યાધરની પૂર્વાવસ્થાની વાત, ટોટલ ચરિત્ર. આપણે એક ચરિત્રનું થોડુંક એક પાસું જાણતા હોઈએ છીએ, પણ અહીંયા આખું એનું જીવન કે આ અંબડ પારિવ્રાજક બન્યો પહેલા કોણ હતો, કેવો હતો, ક્યાંથી આવ્યો, કેવી રીતે એને પોતાના જીવનમાં ડેવલપમેન્ટ કર્યું, આ બધી જ વાત કરવામાં આવે છે. તો આ અંબડ પારિવ્રાજકની કથાની અંદર 7 આદેશો છે. તો આ 7 આદેશો શું છે? બધે તો ખંડ હોય, પણ અહીં 7 આદેશમાં આ કથા વહેંચાયેલી છે. તો આ શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મંગલ માણિક્ય મુનિ જે છે એ પ્રારંભે જ મંગલાચરણ કરે છે. 24 તીર્થંકરોનો તો પ્રણામ કરે જ છે, પણ એની સાથે સાથે બ્રહ્મા, વિષ્ણુ અને શિવને પણ વંદન કરે છે. આપણને નવાઈ લાગે કે આ જૈન મુનિ આવું કેમ કરે છે, પણ આ કથાના વિષયને એકદમ અનુરૂપ છે. જેમ તમે કથામાં પ્રવેશશો ને એમ તમને સમજાશે કે આ કથાને માટે આ મંગલાચરણ એકદમ અનુકૂળ છે, જૈન મુનિ હોવા છતાં પણ. તો આ અંબડ વિદ્યાધરની કથાનો પ્રારંભ થાય છે વિક્રમસિંહ રાજાના દરબારની અંદર. કુર્બક કરીને અંબડ વિદ્યાધરનો પુત્ર આવે છે અને એ કહે છે કે મારા પિતાના ગુરુણી ગોરખ યોગીની જ્યાં બેસતા હતા એ ધ્યાન કુંડલિકાની નીચે ખૂબ ધનનો ભંડાર પડ્યો છે. એ ખૂબ ધનનો જે ભંડાર પડ્યો છે એ તમે મને ખોદીને આપો. મારા નસીબમાં તો નથી, પણ તમે એને ખોદો. તો એ કહે છે કે તને કેવી રીતે ખબર? તો કહે છે કે અંબડ એ મારા પિતા જ હતા અને એ અંબડે બહુ જ પરિશ્રમથી આ બધું ધન પ્રાપ્ત કર્યું હતું, એટલે મને ખ્યાલ છે, પણ મારા ભાગ્યમાં નથી, પણ તમે ખોદો તો થાય. તો વિક્રમસિંહ ત્યાં ખોદવા માટે જાય છે, પણ એ ખોદવાની શરૂઆત કરે છે ત્યાં આકાશવાણી થાય છે કે આ સિંહાસન અને આ ધનનો માલિક ઉજ્જૈની નગરીમાં વિક્રમ રાજા આવશે અને આ વિક્રમ રાજા એનો માલિક થશે, તમારા ભાગ્યમાં નથી. એટલે એ ખોદવાનું છોડી દે છે અને વિક્રમસિંહ કહે છે કે તું તારા પિતાની મને કથા કહે, અને એ પિતાની કથા કહે છે અને પછી એની આજીવિકાની વ્યવસ્થા કરે છે. તો એની પિતાની કથા, આ અંબડની શું કથા છે, એનું આવું 32 પૂતળી વાળું સિંહાસન કેવી રીતે પ્રાપ્ત થયું, અદ્ભુત સિંહાસન કેવી રીતે પ્રાપ્ત થયું, એના જીવનમાં કેવી કેવી વિપત્તિઓ આવી, કેવા કેવા ઉપાયો કર્યા, કેવા કેવા પરાક્રમો કર્યા, એની વાત આજે આપણે કરવાની છે. એટલે એક અદ્ભુત રોમાંચથી ભરી, કલ્પનાઓથી ભરી, કારણ કે આ જે છે એ કથા જે છે બૃહદ કથા સરિત સાગર, એના મૂળમાં રહેલું બૃહદ કથા, એ બૃહદ કથામાં જેવી અનેક ચમત્કારિક કથાઓ છે ને એ પ્રકારની, જેમ આપણે સિંહાસન 32 ની કથા સાંભળતા કેવું એકદમ રોમાંચ થાય, કેવું આપણું બાળપણ ફરી આપણામાં જાગૃત થઈ જાય, આપણા અંગે અંગની અંદર ઉત્સાહ પૂરે, એવી જ આ બધી રોમાંચક કથાઓ છે. ક્યાંક આપણને વધારે પડતી ફેન્ટસી લાગે તો એવી ફેન્ટસીથી ભરી ભરી આ કથાઓ છે. આ ફેન્ટસીની દુનિયામાં આપણને આ કથાઓ લઈ જાય છે. તો આ ફેક્શન એટલે કે ફેક્ટની જગ્યા પર અહીંયા ફેન્ટસી, કલ્પના છે, પણ એટલે કલ્પના છે કે વાસ્તવ હતું એ તો આપણે જાણી શકતા નથી, પણ આપણી પાસે આ કથાઓ આવે છે અને આ કથાઓનો જે એમ કહે ને કે કાવો, કથાઓનું આ અમૃત
એને આપણે પીવાનું છે. પણ એ કથાઓના અમૃતને પીતા પીતા આ કથા શા માટે રચાઈ છે એની વાત પણ મારે કરવી છે. પણ એ પછી કરશું. આપણે પહેલા તો કથાઓને જોઈશું અને પછી એ કથાઓનો સંબંધ શેની સાથે છે એ પણ જોઈશું. તો પહેલી વાત તો આ યોગીની એને આદેશ આપે છે. બહુ નિર્ધન છે અંબળ, અને એ ધનગીરી નામના પર્વત પર રહેનારી ગોરખ નામની યોગીની. જો ગોરખ યોગીની એટલે પણ યોગીઓમાં સૌથી મોટા યોગી ગણાય એ ગોરખનાથ. અને આ ગોરખ યોગીની પાસે જાય અને ગોરખ યોગીની પાસે જઈને આદેશ માંગે. ગોરખ યોગીની કહે છે કે તું મને 7 વસ્તુ લાવીને આપ એટલે તું ધનવાન થઈ જશે. તો સૌથી પહેલા એને કહે છે કે તું સત શર્કરા ફળ લઈને આવ. સત શર્કરા ફળ લઈને આવ. તો આ અંબળ યોગીની આજ્ઞા પ્રમાણે એમને જે દિશા કે છે દિશામાં ચાલવા માંડે છે. એ ચાલે છે યોગીની આજ્ઞા પ્રમાણે, અને માર્ગમાં એને એક ગામ જોયું. તો આ ગામમાં પુરુષો પાણી ભરતા હતા. સ્ત્રીઓનું રાજ્ય, કામરૂપ દેશ જેવું. પુરુષો પાણી ભરતા હતા અને સ્ત્રીઓ ઘોડા ચલાવતી હતી. એને નવાઈ લાગી. આગળ વધ્યો ત્યાં એને માર્ગમાં એક ડોસીને પૂછ્યું. તો ડોસીએ કહ્યું કે આ ચંદ્રાવલીને તમે પૂછો. એટલે ચંદ્રાવલીના ઘરે ગયો. તો એ ચંદ્રાવલીના ઘરે જઈને જુએ છે તો ચંદ્રાવલી સૂર્ય, ચંદ્ર, રાહુ અને મંગળ આમ ચારે ગ્રહોને દડા બનાવીને એની જોડે રમતી હતી. એટલે આ તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. એને ચંદ્રાવલીને વિનંતી કરી કે આ નગરનું રહસ્ય કહો. તો કે પહેલા તમે મારી જોડે આ જે ક્રિકેટ હું રમી રહી છું, હોકી રમી રહી છું, એ રમો. એટલે અંબળ રમવા માંડ્યો. પણ સૂર્યનો દડો નજીક આવે તો શું થાય? સૂર્યનો દડો નજીક આવ્યો એટલે તો બેહોશ થઈ ગયો. સૂર્યની તો કેટલો બધો તાપ હોય. બેહોશ થયો. ત્યાં સૂર્યનો જે સારથી હતો ને, એ સૂર્યનો સારથી અરુણ કહેવાય, પણ સૂર્યનો પુત્ર એક નાગડ નામનો, એ પણ એનો સારથી છે. એને જોયો એટલે એને અંબળ પર દયા આવી. અંબળ પર દયા આવી એટલે એને સૂર્યમંડળમાં લઈ ગયો, પોતાના મંડળમાં લઈ ગયો. અને મંડળમાં લઈ જઈને એની સારવાર કરવાની બધા પ્રયત્ન કર્યા. પણ સૂર્યના પ્રકાશથી દાઝેલાને તો શું જોઈએ? તો કે ચંદ્રનું અમૃત જોઈએ. એટલે ચંદ્રને શોધતા રોહિણીના ઘરે ગયો. પણ રોહિણીએ કહ્યું કે ચંદ્ર તો ક્યાં છે? ચંદ્રાવલીએ બાંધી દીધો છે. એટલે એ ચંદ્રાવલીની પાસે આવ્યો અને કહ્યું કે તું ચંદ્રને છૂટો કર, મારે ચંદ્ર પાસેથી અમૃત જોઈએ છે. તો ચંદ્રાવલીએ ના પાડીને નાગડને પણ બેભાન કરી નાખ્યો. પણ નાગડની માતાએ પાછો એને જાગૃત કરી નાખ્યો. એટલે નાગડની માતાએ દિવ્ય ઔષધિથી જાગૃત કર્યો. એ જાગૃત થયેલો નાગડ પોતે કોઈક રીતે શું કરે છે? યુદ્ધ કરે છે. એની પાસે યુદ્ધની વિદ્યા છે અને ચંદ્રાવલીની માતા ભદ્રાવલીને મારી નાખે છે. એટલે બહુ જ ક્રુદ્ધ થઈ જાય છે અને હારેલી એવી ચંદ્રને મુક્ત કરી દે છે. ચંદ્રને મુક્ત કરે એટલે અમૃત છાંટે છે અને અંબળ જાગૃત થાય છે. જાગૃત થાય એટલે અંબળને સૂર્ય દેવતાએ પ્રસન્ન થઈને સતસર્કર ફળ આપ્યું. પણ એની જોડે જ એને પરકાયા પ્રવેશીની વિદ્યા પણ આપી. હવે આ પરકાયા પ્રવેશીની વિદ્યા આપી એટલે એને કહ્યું કે આ ચંદ્રાવલીએ મને પરેશાન કર્યો છે ને, એટલે એ ચંદ્રાવલીનો બદલો લો. એટલે ચંદ્રાવલીનો બદલો લેવા માટે શું કરે છે? શિવજીનું રૂપ લઈને આવે છે. હવે પરકાયા પ્રવેશીની વિદ્યા છે ને એની પાસે. જો આપણે સુલતાની પાસે પણ એ સૌથી પહેલા બ્રહ્મા, વિષ્ણુ, શિવ એવા બધા રૂપ લઈને આવે છે. જેને પણ આ જૈન કથા ખબર હશે એને. તો એ શિવજીનું રૂપ લઈને આવી અને એ ચંદ્રાવલીને કે છે, ચંદ્રાવલી શિવજીને જોઈને ખુશ થાય છે, પોતાના ઘરે બોલાવે છે, જમાડે છે, આમ તેમ બહુ આગતા ફાગતા કરે છે. હવે શિવજીએ પણ નાટક કરવાના ચાલુ કર્યા. શિવજીએ રડવાનું ચાલુ કર્યું. તો કે હે શિવજી, તમે રડો છો કેમ? તો કે મારી પાર્વતી મૃત્યુ પામી છે. હવે મારે નવી પાર્વતી જોઈએ છે. હું પાર્વતી વગર એકલા કંટાળી ગયો છું. તો આ જો આપણે છે જ કથામાં કે સતી વગર એકલા કંટાળેલા જંગલમાં ધ્યાન ધરવા જાય છે. અહીં પાર્વતી શબ્દ છે. તો આ ચંદ્રાવતી કહે છે કે હું પાર્વતી બનવા તૈયાર છું. તો કે પાર્વતી બનવા માટે એક કામ કરવું પડે. તમારે વાળ કપાવી દેવાના, મોઢા પર કાજળ લગાડવાની અને પછી મારી જોડે બળદ પર બેસવાનું. તો શિવજી પોતે બળદ પર બેઠા અને આ બધું કરીને તૈયાર થઈને બળદ પર બેસવા જાય છે. ત્યાં તો
શિવજી પોતે આકાશમાં ઉડવા માંડે છે. અંબળને પરકાયા પ્રવેશીને અને આકાશગામીની એવી બે વિદ્યાઓ સૂર્ય પાસેથી મળેલી છે. એટલે એ આકાશમાં ઉડવા માંડે છે. એટલે આ બળદને પકડવા માટે પાછળ ભાગે છે ને આખા ગામમાં ચંદ્રાવલીની ખૂબ મજાક ઉડાવવામાં આવે છે. પછી અંતે એ શાંત થઈ શિવજી પાછા પૃથ્વીલોક પર આવે છે, આકાશમાંથી ઉતરે છે અને ચંદ્રાવલીનો પત્ની તરીકે સ્વીકાર કરે છે અને સતસર્કરા ફળ લઈને આવીને પ્રથમ ફળ એને આપે છે. એટલે જુઓ કેવા અદ્ભુત ચમત્કારની વાતો છે. પછી બીજા આદેશની વાત, હવે એને બીજો આદેશ આપવામાં આવે છે. જો આ બધી વાતો છે ને કલ્પના લાગે, પણ આ કલ્પનાની પાછળ પણ રહસ્ય રહેલું છે. એ કહે છે કે કમલ કાંચન યોગીની દીકરી અંધારીને લઈ આવો. તો એ કમલ કાંચન યોગીના ગામમાં જાય છે, પણ કમલ કાંચન યોગીની બે પત્નીઓ હોય છે. એ પત્નીઓ શું કરે છે કે એને કુકડો બનાવી દે છે અને કુકડો બનાવીને પોતે બિલાડીનું રૂપ લઈને એ કુકડાને હેરાન કરે છે. અને આ કુકડો પણ કોઈ પણ પ્રાણી હોય તો એ વિષ્ટા તો કરે જ, એટલે યોગીને ગુસ્સો આવે છે. એટલે યોગી કહે છે કે આને જંગલમાં મૂકીને આવો. એટલે અંબળ તો કુકડો બનીને બહુ દુઃખ પામે છે. તમે હો મનુષ્ય, પણ તમારે કુકડાનું રૂપ ધારણ કરવું પડે એટલે કેટલી બધી પીડા થાય. હવે આ જંગલની અંદર ભટકતા ભટકતા અંબળ એકવાર એક કૂવાનું પાણી, એક સરોવરનું પાણી પીએ છે અને એ સરોવરનું જેવું પાણી પીએ છે ને એટલે ફરી પાછા એ પોતાના મૂળ રૂપમાં આવી જાય છે. એ મૂળ રૂપમાં આવી જાય છે ને ત્યાં જંગલમાં એક સુંદર કન્યા એને મળે છે. વર્ણન તો ઓછું છે, અહીં બહુ જ ઓછી જગ્યા પર વર્ણન કરે છે, કારણ કે કથા જ એટલી બધી વિશાળ છે કે કવિ એક પછી એક 2500 કડી છે અને 2500 કડીઓમાં કથાની અંદર કથા, કથાની અંદર કથા, કથાઓનો એક વિશાળ ભંડાર છે. એટલે એક સુંદર કન્યા મળે છે. એ સુંદર કન્યાની જોડે એને લગ્ન કર્યા છે. એ સુંદર કન્યાએ દૂરથી એક સુંદર ફળ જોયું એટલે એ કહે છે કે આ ફળ લાવીને આપો. એટલે ફળ લાવીને આપે છે, ફળ ખવડાવે છે. ફળ ખાધું તો એ તો ગધેડી બની ગઈ. એટલે આ તો અંબડી ચિંતામાં પડે, પણ એને યાદ આવ્યું કે હું પાણી પીને કુકડામાંથી માણસ બન્યો તો આને ગધેડામાંથી પણ માણસ બનાવી દે. એટલે એને પાણી પીવડાવે છે અને પાણી પીવડાવીને ફરી પાછી એ સુંદર રાજરાણી બની જાય છે. હવે આની પાસે કોઈકને રૂપ પલટાવવાની પણ વિદ્યા છે અને પાછા મૂળ રૂપમાં લાવવાની પણ વિદ્યા છે. એ ગામમાં જાય છે અને ફરી ઓલા યોગી અને યોગીની પત્નીઓને મળે છે અને કહે છે કે આ જો એ બહુ સરસ શાક ફળ લઈ આવ્યો છે, એનું શાક બનાવો. આપણે પણ કેવું જામફળનું ને એવું ક્યારેક શાક બનાવીએ છીએ ને, એમ એને શાક બનાવવાનું કહે છે. એ શાક બનાવે છે અને પોતે ચૂપચાપ બેઠો રહે છે બહાર અને આ ત્રણેય જણા શાક ખાય છે. એટલે ત્રણેય જણા ગધેડા બની જાય છે. પછી તો ગધેડા બન્યા પછી તો લઈ સોટીને એમને મારવા માંડે છે. ગામના લોકો વિનંતી કરે છે કે આ યોગી છે, એમને આટલું બધું મરાય નહીં. તો કે હા, એક જ શરતે કે એ એમની દીકરી અંધારીને મને આપે. અને ફરી એમને પાણી પીવડાવીને પાછા મનુષ્ય રૂપે લાવે છે અને અંધારીને એ મેળવી લે છે. એટલે પોતાના કાર્યને સિદ્ધ કરવા માટે આ બહુ જ સાહસિક અને પરાક્રમી છે. એ જરા પણ ડરતો નથી. એ પોતે આ યોગી છે તો શું થઈ જશે, શું નહીં થાય, એટલે અંબળ એવી રીતે વીરતાપૂર્વક અંધારીને લઈને આવે છે. ત્રીજા આદેશમાં કહે છે કે તું રત્નમાળા લઈને આવ. અને એ સિંહલ દેશના સોમચંદ રાજાના ભંડારની અંદર આ રત્નમાળા છે. હવે આ રત્નમાળાને એ શોધતો શોધતો જાય છે સિંહલ દેશની અંદર. સિંહલ દેશ એટલે આપણું શ્રીલંકા, અત્યારનું શ્રીલંકા. ત્યાં જાય છે. તો ત્યાં આગળ જાય છે તો એને એમ છે કે આ રાજકુમારી છે, પણ બને છે શું કે એક પ્રધાન પુત્રી છે અને પ્રધાન પુત્રીના મસ્તકની પાછળ બગીચો છે. એ વિચારીને આશ્ચર્યચકિત થઈ જાય છે. તો એ અંબળની પાસે એક દિવ્ય ચૂર્ણ હોય છે. એ દિવ્ય ચૂર્ણ એની પર છાંટે છે એટલે પ્રધાન પુત્રી પણ એના પ્રેમમાં પડી જાય છે. એ પ્રધાન પુત્રીને પૂછે છે કે આ ગાર્ડન તારા માથાની પાછળ કેવી રીતે? તો કે અમે શિવજીના પરમ ભક્ત છીએ એટલે અમને એક દિવ્ય વૃક્ષ મળેલું. એ દિવ્ય વૃક્ષ પર બેસીને હું અને રાજકુમારી રોજ આકાશ માર્ગે અમે શિવજીના દર્શન કરવા જતા હતા. એકવાર અમને વૃક્ષ પરથી આવી રીતે ઉડતા જોઈને સૂર્યને પહેલા શંકા થઈ. સૂર્યને શંકા થઈ કે આ કોઈ દુશ્મનો આવી રહ્યા છે, પણ પછી જોયું કે આ તો શિવજીના ભક્તો છીએ એટલે અમને વરદાન માંગવા કહ્યું. તો મેં કહ્યું કે હું આ તડકાની અંદર જાઉં છું ને તો મને બહુ તડકો લાગે છે, તો મારી પાછળ એક ગાર્ડન આપી દો.
જો આવી જ કથા જયંત કોઠારીએ આરામ શોભા રાસ માળામાં મૂકી છે. ત્યાં નાગ એને ગાર્ડન આપે છે. એટલે વિશ્વમાં કોઈ કન્યાની ના મસ્તકની પાછળ ગાર્ડન ચાલતું હોય એવી કથા, એવી અદ્ભુત કલ્પના માત્ર આ બે કથામાં જ મળે છે, એક અંબડ કથામાં અને એક આરામ શોભા રાસ માળામાં. એટલે એવી અદ્ભુત મારી પાછળ ગાર્ડન છે. હવે આ રાજલ છે ને, જે પ્રધાન પુત્રી, એને નૃત્યનો બહુ શોખ છે. એટલે એ શું કરે છે, પોતાની રૂપ પરિવર્તનની વિદ્યાના દ્વારા 32 નટનટીઓને વિકૃ બનાવે છે. અને 32ની જોડે એ પોતે, એટલે 31 બીજા બનાવે છે અને 32મો પોતે અંબડ અને રાજલ, એમ 32 જણા અદ્ભુત એવું નૃત્ય કરે છે. આ નૃત્યને જોઈને રાજકુમારી કહે છે કે આ તો તમે બરાબર કરતા નથી, આવી રીતે નટની જોડે નાચવું એ બરાબર ન કહેવાય. ત્યારે અંબડ કહે છે કે નટ વિદ્યા એ તો 5મો વેદ કહેવાયો છે અને હું આ 5મા વેદને અનુસરું છું. ક્યાંક 8મો વેદ, ક્યાંક 5મો વેદ, એવું બધું કહેવાયું છે. એટલે નાટ્યશાસ્ત્ર. ત્યારે રાજકુમારી કહે છે કે મને તમારામાં રસ નથી. પણ આ શું કરે છે, આ નૃત્ય કરતા કરતા રાજ્યની અંદર પ્રોગ્રામ જાહેર કરે છે, બહુ રૂપિયાનો પ્રોગ્રામ જાહેર કરે છે. પહેલા એ બ્રહ્મા બને છે, પછી શિવજી બને છે, પછી ધર્ણેન્દ્ર બને છે, આ જાત જાતના બધા રૂપો કરે છે. એવો આ પ્રોગ્રામ ચાલે છે. રાજા રાણી જોવા આવ્યા છે અને રાજા રાણી જોતા જોતા ખુશ થાય છે અને કહે છે કે મને કંઈક તમે કહો, ઇનામ આપવા કહો. તો કે મને કંઈ ઇનામ જોઈતું નથી, મને માત્ર તમારી કન્યા જોડે પરણાવો. તો રાજા રાણી એકદમ વિચારમાં પડી જાય છે. ત્યાં તો એની પાસે ઓલું ચૂર્ણ હોય છે, જે ફળથી લોકોને ગધેડા બનાવાય, એટલે એ ચૂર્ણ ખવડાવીને એને ગધેડી બનાવી દે છે. એટલે રાજા રાણી એકદમ વિચારમાં પડે છે. તો કે બસ મારી તો આ જ વાત છે કે તમારે રાજકુમારી પરણાવો અને તમારા ભંડારમાં રહેલી અદ્ભુત રત્નમાળા આપો. એટલે રાજા રાણી માને છે, એને ફરી પાછી રાજકુમારી બનાવે છે અને રત્નમાળા લઈ અને એ પાછો આવે છે. આ દરેક સમયે એને ક્યાંક 5 પત્ની મળે છે, ક્યાંક 7 પત્ની મળે છે. ચોથા આદેશમાં એને કહે છે કે નવલપુરની અંદર, નવલખપુરની અંદર બોહિત્ય નામનો વેપારી છે અને બોહિત્ય વેપારી પાસે લખી નામની વાંદરી છે. આ લખી નામની જે વાંદરી છે ને, એને તમે લઈને આવો. તો એ કહે છે કે લખી વાંદરી જે છે એને મળવા જાય છે. ત્યાં રસ્તામાં એને અમરાવતી નામની રાજકુમારી મળે છે. હવે આ અમરાવતી રાજકુમારી જે છે એ એક રાજા રાણીની પુત્રી હોય છે. પણ રાજા રાણીએ દીક્ષા લઈ લીધી અને રાણી ગર્ભવતી હતી એ વાત નહોતી કરી. દીક્ષા લીધા પછી પુત્રીનો જન્મ આપીને રાણી તો મૃત્યુ પામી ગઈ અને રાજા એનું ધ્યાન રાખવા માટે સાધુપણામાં પણ ત્યાં બાજુમાં જ સ્થિર રહ્યા કે મારી દીકરીનું બધું યોગક્ષેમ થાય. હવે આ દીકરી મોટી થઈ અને એને પરણાવવાનો સમય આવ્યો છે. ત્યારે એમને જ્ઞાન દ્વારા ખ્યાલ આવી ગયો કે અંબડ નામનો વ્યક્તિ આવશે અને એની જોડે લગ્ન થશે. એટલે અંબડની જોડે એમના લગ્ન થયા અને ત્યાં સુખ ભોગથી સમય વિતાવે છે. આ જે મુનિ છે એ પાણીની વચ્ચે એક દ્વીપમાં રહેતા હતા. એટલે એને મળવા માટે જળ માર્ગે હોડી દ્વારા જતા હતા. ત્યાં હોડીમાં જતા હતા, ત્યાં બને છે એવું કે હોડી ડૂબી ગઈ પાણીમાં. હોડી ડૂબી ગઈ, ત્યાં નીચે એક મગરમચ્છ હતો. તો એ મગરમચ્છ નહીં પણ માછલું હતું. એ માછલું જે છે એ આપણા આ અંબડને ગળી ગયો. હવે આ અંબડને ગળી ગયો ત્યાં સુધીની તો વાત બરાબર, માછલું અંબડને ગળી જાય, પણ એટલા મોટા માછલું જે અંબડને ગળી જાય, એટલા મોટા માછલાને ઉપાડી જાય એવો એક બગલો છે કે બગલો એને ઉપાડીને લઈને જાય છે. અને બગલો ઉપાડીને લઈ જાય છે, ત્યાં એ બગલાને કોઈક શિકાર કરવા આવે છે. શિકાર કરવા આવે છે, ત્યાં બગલાને બાણ મારે છે. એટલે શું થાય છે કે બગલાને તો બાણ વાગતું નથી, પણ એના મોઢામાંથી માછલું નીચે પડી જાય છે. એટલે શિકારી માછલાને ઘરે લઈ આવે છે. માછલાને ઘરે લઈ આવીને માછલાને કટ કરે છે, તો અંદરથી જોઈએ છે કે અંબડ નીકળ્યો. તો શિકારી અંબડને ટ્રીટ કરીને સારો કરે છે. પણ એ નવલક્ષપુરમાં જ આવી ગયો ઓટોમેટિકલી. એ નવલક્ષપુર જતો હતો, પણ આવી રીતે નવલક્ષપુર આવી ગયો અને નવલક્ષપુરમાં ત્યાં એ બોહિત્ય વેપારીની જે દીકરી છે એને મળે છે. તો એ મળે છે ત્યાં એની 4 સખીઓની જોડે મળે છે. પણ એ કહે છે કે આ વાનરી જે છે ને, એવી વાનરી છે કે રોજ રત્ન આપે છે, પણ એ મારાથી છૂટી થઈ જાય તો હું મરી જાઉં. એટલા માટે વાનરી પણ મરી જાય.
એટલે હવે એને મનાવવા માટે એના પિતાને પણ જાત જાતના બધા ચમત્કારો બતાવે છે અને અંતે એ વાંદરીને પણ મેળવીને પાછા આવે છે. પાંચમા આદેશની અંદર રવિચંદ્ર દીપક લેવાનું કહે છે. એ છે આપણા સૌરાષ્ટ્ર દેશના દેવપત્તન નગરની અંદર. રસ્તામાં એને ભૈરોચન બ્રાહ્મણની મુલાકાત થાય છે, એને રોહિણી નામની સ્ત્રીની મુલાકાત થાય છે, એની પાસેથી મોહિની વિદ્યા લઈ આવે છે, લે છે. હવે આ રાજાઓને જીતવા માટે એ બે મંત્રેલા હાર મોકલાવે છે. સુંદર હાર જોઈને રાજા અને મંત્રી પહેરે છે એટલે એ લોકો તો કેવા બની જાય છે, એકદમ મૂર્ખ પાગલ બની જાય છે અને ઘડીકમાં નાચે છે, ઘડીકમાં દોડે છે, ઘડીકમાં શિયાળની જેમ લારીઓ પાડે છે અને પોતે એ નગરની અંદર એને છે ને આગલી કથામાં એવી વિદ્યા મળી છે કે બળદ વગર રથ ચલાવી શકે. એટલે બળદ વગર રથ ચલાવતો, ઘોડા વગર રથ ચલાવતો પોતે નગરમાં પ્રવેશે છે. હવે આ નગરમાં પ્રવેશે છે ઘોડા વગર રથ ચલાવતો, એટલે બધા આશ્ચર્યચકિત થઈ જાય છે અને કે છે કે આ કોઈ તું મોટો તાંત્રિક લાગે છે, એટલે અમારા રાજા અને પ્રધાનને ઠીક કર. તો કે મને અડધું રાજ્ય આપવામાં આવે અને રવિચંદ્ર દીપક આપવામાં આવે તો હું કામ કરું. અને એ રીતે પછી એ લોકોને ઠીક કરે છે અને અડધું રાજ્ય અને રવિચંદ્ર દીપક લઈને આવે છે. છઠ્ઠા આદેશની અંદર સર્વાર્થ સિદ્ધ દંડ લાવવાનો છે. તો એ કુર્મકુટિક નગરના સોવીર દેશમાં જાય છે. ત્યાં રસ્તામાં એને એક યોગી મળે છે. તો એ યોગી બહુ દુષ્ટ હોય છે, તો એની જોડે પણ એ લડાઈ કરે છે. યોગી દુષ્ટ અંબડઈ લે આકાશઈ અસ્પાલ્યુ તેહ નવલ યુદ્ધ મલ્લ પરી કરી તાસ મર્મ ઘાતક તની વલતું. અને તાપસ ને એ રીતે અચેતન કરીને ત્યાં આગળ જે એક સુંદર સ્ત્રી હોય છે એને એ મેળવે છે અને એ નગરમાં જઈને સર્વાર્થ સિદ્ધ દંડને પ્રાપ્ત કરે છે. સાતમો આદેશ છે એને છે કે ચંડીશ્વર સોપારક નગર એટલે કયું ખબર છે? સોપારક નગર કયું? નાલા સોપારા, મુંબઈની બાજુમાં આવેલું નાલા સોપારા. એટલે એક જમાનામાં બહુ મોટું નગર હતું. શ્રીપાળ રાજાની કથામાં પણ આવે છે કે સોપારક નગર, થાણા બંદર ઉતરીને સોપારક નગરમાં એક નવી રાજકુમારીને પ્રાપ્ત કરે છે. તો ત્યાં આગળ ચંડીશ્વર રાજાના મસ્તકમાં મુગટની અંદર સફેદ પછેડો છે, એ લઈને આવવાનું છે. તો અત્યાર સુધીની બધી કથાઓમાં 6 કથાઓની અંદર બધી શૈવ અને સૂર્યની વાત આવે છે. અહીં એવું આવે છે કે એ એક અગ્નિકુંડની અંદરથી માણસોને આવતા જતા જુએ છે. એટલે પાતાળ નગરમાં જાય છે અને પાતાળ નગરની અંદર જાય અને ત્યાં પાતાળ નગરના ચૂડામણી રાજાનો કોઢ દૂર કરે. ચૂડામણી રાજાનો કોઢ દૂર કરે એટલે ચૂડામણી રાજા એને ચંદ્રકાંત મણીનું સિંહાસન આપે. એ પછી એ કોઢ પણ કેવી રીતે દૂર કરે છે? પાર્શ્વનાથ ભગવાનનો અષ્ટાંગિકા મહોત્સવ કરે છે અને એના સ્નાત્ર જળ દ્વારા અંબડ વિદ્યાધર એના કોઢને દૂર કરે છે. અને પછી એ ત્યાં સોપારક નગરમાં આવે છે અને ચંડીશ્વર રાજાની જોડે એને કહે છે કે તારી દીકરીને મારી જોડે પરણાવ, પણ એ ના પાડે છે. એટલે લડાઈ થાય છે, પણ એ લડાઈની અંદર એ ચંડીશ્વર રાજાનો મુગટ છે, એનું મુખ્ય લક્ષ્ય તો હતું મુગટ. તે મુગટને કોઈક રીતે એનો કબજો કરે છે અને મુગટમાંથી એ સફેદ પછડો કાઢી લે છે. તો આવી અનેક પ્રકારની આ ચમત્કાર ભરી કથાઓ છે. મેં બહુ બ્રીફમાં 7 આદેશોની વાત કરી છે, કારણ કે બધી કથાઓને ડિટેલમાં કહેવા જઈએ તો ઘણો બધો સમય જાય અને મારે આ કથાઓથી ઉપર જઈને આ કથાઓ કહેવા પાછળનો ઉદ્દેશ્ય શું છે એ મારે કહેવો છે. એટલે ખૂબ ધન ધાન્ય અને 32 પત્નીઓથી અંબડ સમૃદ્ધ બન્યો. હવે એના પછીનું જે જીવન છે એ પછી હું વાત કરીશ. એની પહેલા આપણે આ 7 આદેશોનું રહસ્ય સમજી લઈએ અને પછી અંબડ કથાની અંતિમ વાત પણ આપણે કરીશું કે જેનો સંબંધ આપણને સુલસા જોડે, જે કથાના ઉત્તરાર્ધ જોડે છે. તો આપણે યોગની અંદર 7 ચક્રો, આ 7 ચક્રોની વાત આપણે વારંવાર સાંભળી છે યોગની અંદર, બરાબર? તમે બધાએ આ 7 ચક્રોનું ચિત્ર પણ જોયું હશે. તમારામાંથી કોઈક રામદેવ બાબા અથવા શ્રી શ્રી રવિશંકર કેવા કોઈક ને કોઈક યોગની ઉપાસના પણ કરતા હશો. તો આ 7 ચક્ર અને 7 આદેશ એકબીજા જોડે સંકળાયેલા છે. હવે આ 7 આદેશને જુઓ, બરાબર? હવે પહેલો આદેશ છે એ સત શર્કરા ફળ.
પહેલો આદેશ શું છે? ફળ. બરાબર. અને આપણું જે મૂલાધાર ચક્ર છે એ આપણા પ્રોડક્ટિવ ઓર્ગન્સ એટલે કે આપણા કામ વાસનાના અવયવની જગ્યા પર છે. એ મૂલાધાર ચક્રની અંદર કુંડલીની બેઠેલી છે. અને આપણે કહીએ છીએ કે કુંડલીની જાગૃત કરીએ તો અદ્ભુત આનંદ આવે. આપણે અનેક પ્રકારની મીઠાઈઓ, પકવાનો બધું જ ખાઈએ, એના જેવો આનંદ આવે. અત્યંત આનંદ આનંદ અને આનંદ જ આવે. તો એ સતશર્કરા ફળ, એ સતશર્કરા ફળ એટલે કે કુંડલિનીની સિદ્ધિ અથવા તો મૂલાધાર ચક્રને વશ કરવું. એટલે કે પહેલા આદેશમાં એને આજે ચંદ્રાવલીની જોડે આ બધું જે કર્યું, પણ એની જોડે જોડે એમાં જે નાગડ છે ને એ કુંડલીની દ્વારા આ બધું પ્રાપ્ત કરે છે. પોતે પણ નાગડ જે છે એને પરકાયા પ્રવેશીની વિદ્યા વગેરે આપે છે. એટલે કે મૂલાધાર ચક્રની શુદ્ધિ. પ્રથમ આદેશ એ છે કે મૂલાધાર ચક્રની શુદ્ધિ કરવી. હવે બીજા આદેશની અંદર વાત છે કે એ બીજું ચક્ર છે આપણું સ્વાધિષ્ઠાન ચક્ર, અને એનું તત્વ છે જલ તત્વ. ત્યાં આગળ યોગીની છોકરી અંધારીને મેળવવાની છે. તમે જુઓ કથાની અંદર તમે જોશો કે એ સરોવરના જળ, એ સરોવરના જળથી યોગીને પાછો પેલા ફળ ખવડાવીને ગધેડો બનાવ્યો હતો, અને જળ પીવડાવીને પાછું મનુષ્ય બનાવે છે. એટલે કે આ જળ તત્વને એને સિદ્ધ કર્યું, એટલે સ્વાધિષ્ઠાન ચક્રને સિદ્ધ કર્યું, અને એમ કરીને એને યોગીની છોકરી અંધારીને પ્રાપ્ત કરી. ત્રીજો આદેશ છે એ મણિપુર ચક્ર જોડે સંકળાયેલું છે. ત્રીજું ચક્ર છે મણિપુર ચક્ર. અને આ મણિપુર ચક્રના નામની સાથે જ રત્નો, હીરા, મણિ, માણેક બધું સંકળાયેલું છે. બરાબર ને? રત્નમાળા એટલે ત્રીજા આદેશમાં એ પોતે રત્નમાળાને પ્રાપ્ત કરે છે. અને આ રત્નમાળા એ પ્રાપ્ત ક્યાંથી કરે છે? એ જો એ સ્થળ પણ છે સિંહલ દેશ. સિંહલ દેશ કે જ્યાં રત્નો ખૂબ ઉત્પન્ન થાય. આજે પણ આપણે શું કહીએ? સિલોની શું કહીએ? યલો સેફાયર, સિલોની પોખરાજ. એટલે એ સિંહલ દેશમાં જઈને ત્યાંની રત્નમાળાને પ્રાપ્ત કરે છે. અને અગ્નિ તત્વ એટલે ત્યાં જો આખી કથામાં સૂર્યની વાત વારંવાર આવે છે. શિવજીની પાસે જતા હતા, રસ્તામાં સૂર્ય દેવતાએ ઉદ્યાન આપ્યું, દિવ્ય ઉદ્યાન આપ્યું, દિવ્ય આભરણ આપ્યું. એટલે એ અગ્નિ તત્વને પણ સિદ્ધ કરવાની વાત ઇનડાયરેક્ટલી એ કથામાં છે. જો ચોથી કથામાં છે લખી વાંદરી. અને ચોથું ચક્ર ક્યાં છે? અનાહત ચક્ર આપણા હૃદયની જગ્યા પર. ચોથું ચક્ર અનાહત ચક્ર આપણા હૃદયની જગ્યા પર છે. અને હૃદય કેવું છે? અત્યંત ચંચળ, લાગણીશીલ. આપણે કહીએ ને મારું હૃદયમાં બહુ સંકલ્પ અને વિકલ્પ આવે છે, પણ જો એને વશ કરી દઈએ ને, લાગણીઓને આપણે વશ કરી દઈએ તો એને આપણે ઉન્નત શુભ વિચારોમાં જોડી શકાય. એટલે એને રત્નો આપનારા બનાવી શકાય. એને લખી વાંદરી એટલે કે એ ચંચળ છે, પણ એને કંટ્રોલ કરીએ તો એ લાખ મૂલ્યવાળા એવા રત્નોને આપે એવી છે. અને એ વાયુ તત્વ જોડે ચંચળતા સંકળાયેલી છે. અને એની અંદર તમને એ કથાની અંદર એવા રથની વાત આવે છે કે જે આપણે મનુષ્ય વગર ચાલે એવા રથની વાત આવે છે. એટલે વાયુ તત્વની ઉપર આખો કંટ્રોલ આવે છે. પાંચમું ચક્ર આપણા ગળાના સ્થાન ઉપર છે, વિશુદ્ધિ ચક્ર. વિશુદ્ધિ ચક્ર એટલે ક્લેરિટી. ક્લેરિટી એટલે આપણી ભાષા છે ને એ બધી ચોખ્ખાઈ કરે. કોઈ માણસ આમ ઈશારા કરે ને તો આપણે કહીએ કે બોલ ને, તું મોઢામાંથી બોલ, મને કંઈ સમજાતું નથી તારા ઈશારાથી. તો આ રવિચંદ્ર દીપક એટલે કે ભાષા એવી વસ્તુ છે કે જે આપણને અનેક વસ્તુઓને ઓળખાણ કરાવે. શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈને ચાલવા બેસું તો વર્ષોના વરસ લાગે. આપણને પણ પરમાત્માની વાણી મળી છે તો આપણે પરમાત્માના ધર્મને સમજી શકીએ છીએ. આપણને ખાલી આચરણ કરવાનું કહે કે તમે કંદમૂળ ન ખાઓ તો આપણને સમજાય નહીં. એટલે ખાલી આપણે આચરણ કરીએ, પણ એની જ્યારે સમજાવટ મળે છે તો આપણે પરમાત્માના માર્ગે બહુ સહેલાઈથી આગળ વધી શકીએ છીએ. એટલે એ ભાષા એ જે છે રવિચંદ્ર દીપક એ આખું
આપણને વિચારની સાથે સાંકળે છે. એ પછી છે આજ્ઞાચક્ર. આજ્ઞાચક્ર એ આપણા આખા બોડીનું એકદમ કમાન્ડિંગ તત્વ છે. અને આજ્ઞાચક્ર જે સિદ્ધ કરે એ માત્ર બોડી નહીં પણ આખા જગતની બધી જ વસ્તુઓને એ કમાન્ડ કરી શકે છે. તો એ કમાન્ડ કરવાનું કામ એટલે કે આજ્ઞા આપવાનું કામ એટલે કે સર્વાર્થ સિદ્ધ દંડ, બધા જ કાર્યોને સિદ્ધ કરે એવો આ દંડ એ આની જોડે જોડાયેલો છે. અને સૌથી છેલ્લું સહસ્રાર ચક્ર. સહસ્રાર ચક્ર માથાની ઉપર હોય અને એ માથાની ઉપરનો પાગ, મુગટની ઉપરનો પાછો સફેદ પાગ. સહસ્રાર ચક્ર માટે બે મત છે. કોઈક કહે છે કે પર્પલ છે, કોઈક એનો રંગ જાંબુડી બતાવે છે અને કોઈક એનો રંગ સફેદ બતાવે છે. આ કથામાં એનો સફેદ રંગ બતાવવામાં આવ્યો છે. એટલે કે આ યોગીનીએ જે આદેશ આપ્યા, એ આદેશ એને 7 ચક્રો સિદ્ધ કરવાના આદેશ હતા. કે તું 7 ચક્રોને તું સિદ્ધ કરી લે એટલે ધન સંપત્તિ બધી તને પ્રાપ્ત થશે. તારે ધન સંપત્તિની કોઈ કમી નહીં રહે. તારા જીવનની અંદર બધું જ મળી જશે તને. ભાષા, વૈભવ, પત્નીઓ, સુંદરતમ એવું રાજ્ય, આ બધું જ તને પ્રાપ્ત થશે. તો આમ આ 7 ચક્રો ના પ્રતીકમાં આ 7 આદેશો છે. અંબળ કથા એ કલ્પનાનું વિશાળ કુસુમ છે અને એના 7 આદેશો એની 7 પાંખડીઓ છે. હવે આ પ્રકારની આ 7 કથાઓ અહીં કહેવામાં આવી. હવે ધન ધાન્યથી સમૃદ્ધ એવો અંબળ પોતે બહુ જ આનંદપૂર્વક પોતાના રાજ્યમાં રહેતો હતો અને ઘણો સમય વીતી ગયો. કેસી ગણધર ત્યાં પધાર્યા. પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના કેસી ગણધર ત્યાં પધાર્યા. કેસી ગણધર પધાર્યા એટલે કેસી ગણધરે એમને બોધ આપ્યો અને કેસી ગણધરે બોધ આપ્યો એટલે એમને જીન ધર્મ સ્વીકાર્યો. પણ હૃદયમાં પોતે જેનાથી આટલું બધું ધન સંપત્તિ પામ્યા એ સાંખ્ય યોગીની પ્રત્યેનો હૃદયમાં પ્રેમ ઘણો બધો. એટલે ઘડીકમાં મન પાછું એ સાંખ્ય યોગીની, આ યોગીની છે સાંખ્ય મતની છે એટલે ઘડીકમાં એ સાંખ્ય મતમાં ખેંચાય, ઘડીકમાં જીન ધર્મમાં જોડાય. એમ 18 વાર અવર અને જવર કરી. હવે એકવાર એ કેસી જે છે કેસી ગણધર તીર્થંકરોનું સ્વરૂપ એને સમજાવી રહ્યા છે. તો માણસ છે ને જેવો હોય ને એવું જ બીજાને જુએ. માણસ પોતે જેવો હોય એવો જ બીજાને જુએ. તમે જુઓ કે જે ક્રોધી હોય ને એ માણસ બીજાનું પોર્ટ્રેટ કરતો હોય, વાત કરતા હોય ને તો એવું જ કે એ માણસ છે ને એમને પણ વાતમાં ગુસ્સો આવી જાય. ઓલા માણસને ક્યારેક જ આવતો હોય પણ પોતે જેવા હોય એવા બીજાને જુએ. એટલે આ તીર્થંકરોની વાત કરે છે ને કે તીર્થંકરો કેવા, તો કે છે કે 34 અતિશયથી શોભતા, 8 પ્રાતિહાર્યોથી સૌસભેદ, દેવતાઓ હજારો ચામર એમની આગળ કરે, હજારો દેવતાઓ એમની સેવામાં હોય, સોના ચાંદી રત્નોના ગઢની અંદર આ તીર્થંકર બેઠા હોય. આવું બધું વર્ણન કેસી ગણધર કરે છે. એટલે કે આવું બધું તો માયાજાળ વગર શક્ય નથી. આની પાસે બધી માયાજાળ છે ને એટલે આવો એ ડાઉટ કરે છે. રૂપ પરિવર્તિની વિદ્યાનો એ માલિક છે એટલે એને એમ લાગે છે કે જેમ હું બધું રૂપ પરિવર્તન કરીને ક્યારેક શંકર બની જાઉં, ક્યારેક બ્રહ્મા બની જાઉં. એટલે કે છે કે ના, એમ નથી. જો વિશાલા નગરીની અંદર પ્રભુ મહાવીર વિચરી રહ્યા છે, એ પ્રભુ મહાવીરને આપણે મળવા જઈએ. એટલે પ્રભુ મહાવીરને મળવા જાય છે. પ્રભુ મહાવીરને મળીને એ પોતે ખૂબ સંતુષ્ટ થાય છે. પણ ખૂબ સંતુષ્ટ થયેલા પ્રભુ મહાવીરને ખબર છે કે આનું મન હજી બહુ ચંચળ છે. તો આના ચંચળ મનને સ્થિર કરવાનો ઉપાય પ્રભુ મહાવીર જાણે છે. એટલે પ્રભુ મહાવીર શું કહે છે કે રાજગૃહ નગરીની અંદર સુલસા નામની મારી શ્રાવિકા છે, એને જઈને તું ધર્મ લાભ કહી આવ. શ્રાવકો કરતા શ્રાવિકાઓ આ બાબતમાં બહુ પાવરફુલ. એમને ધર્મનું નોલેજ હોય કે ન હોય પણ શ્રદ્ધા એમની બહુ પાવરફુલ હોય. તમે બધાએ જોયું હશે, બરાબર ને? એટલે ભગવાન મહાવીર પણ એને સુલસા શ્રાવિકા પાસે મોકલે છે. એ સુલસા શ્રાવિકા પાસે આવતા પહેલા એ વિચારે છે કે આવું કેમ કહ્યું, ચાલો ને હું એ પરીક્ષા લઉં. જાણીતી છે હવે પછીની કથા તો. એટલે એ પહેલા દિવસે તો નગરની બહાર આવે છે અને શું કરે છે
બ્રહ્માનું રૂપ, બીજા દિવસે વિષ્ણુનું, ત્રીજા દિવસે શિવનું, પણ સુલસા આવી નહીં. ચોથે દિવસે આવે છે સુલસાના ઘરે, અને એક દાસી છે, એ બહુ કુબડી છે, એને રૂપવાન બનાવી દે છે. એટલે એ કહે છે કે આ યોગીને પૂછો કે તમને પુત્ર થતો નથી, તો કે જે થવું હશે એ પ્રભુની ભક્તિથી જ થશે, અને ન થાય તો મારે બીજા કોઈ વિષયમાં પડવું નથી. એટલે યોગી મૂળ રૂપે પ્રગટ થાય છે, અંબળ વિદ્યાધર, અને ભગવાનના આશીર્વાદ, ભગવાનના ધર્મલાભ કહે છે, અને એ પોતે પણ દ્રઢ શ્રદ્ધાવાળો બને છે. એ પછી એ ગામે ગામ વિહાર કરતા અનેક રૂપો ધારણ કરે છે. એ પોતે સંપૂર્ણ સાધુ દીક્ષા લેતો નથી, ભલે દ્રઢ શ્રદ્ધાવાળો બન્યો, પણ એ પારિવ્રાજક રહે છે, અને પારિવ્રાજક રહીને ગામે ગામ ફરતા ફરતા અનેક રૂપ ધારણ કરે છે. ત્યારે ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે, તો કહે છે કે એના પૂર્વભવના પુણ્યને લીધે એની આવી અનેક વિદ્યાઓ પ્રાપ્ત થઈ છે. લોકોને ઘરે ઘરે અંબળ દેખાય, ઘરે ઘરે કે ગોચરી માટે અંબળ આવ્યા છે, એવી વાત બની. એક જ સાથે અનેક ઘરોમાં એ ગોચરી માટે ગયા હોય. એટલે એના ઘણા શિષ્યો પણ થયા. એમ એના 700 શિષ્યો થયા, અને 700 શિષ્યો એકવાર એક ગામથી બીજે ગામ જતા હતા, અને ઉનાળાની પ્રખર ગરમી. આ 700 શિષ્યો હતા એ આમ શ્રાવક શિષ્યો હતા, પણ એ લોકોને જે બીજું વ્રત અદત્તા દાન, ત્રીજું વ્રત અદત્તા દાન, એ એટલું બધું પાવરફુલ હતું એમનું કે કોઈ ન આપે તો ન લેવું. એટલે એ લોકોને સચિત પાણીનો બાદ નહોતો, પણ બાજુમાં તળાવ હતું, પણ એ તળાવનું પાણી એમને પીધું નહીં, કે કોઈ આપે તો જ લેવાય. એમ કરીને એ 700 જણ અણસણ કરીને દેવલોકમાં દેવ થયા. અને એ અંબળે પોતાની 32 પત્નીઓ સાથે ખૂબ ધન સંપત્તિ વૈભવ ભોગવ્યા પછી આવી રીતે પારિવ્રાજક તરીકે દીક્ષા લીધી, અને આયુષ્ય પૂર્ણ કરીને એ પોતે પણ દેવલોકમાં ગયો. પત્નીઓ પણ એની પાછળ મરણ પામીને વ્યંતર યોનિમાં દેવીઓ થઈ, અને એ પોતે એ 32 સિંહાસનની અધિષ્ઠાત્રીઓ બની. અને અંબળ આવતી 24ની અંદર દેવ નામના તીર્થંકર બનશે. અંબળ દેવ નામના તીર્થંકર બનશે. એ રીતે આ મંગલ માણિક્ય મુનિ આ જે કથા છે એની અંદર આપણને કહે છે કે આ રીતે અંબળ આવતી 24માં દેવ નામે તીર્થંકર બનશે. હવે આ વિશાળ કથા છે, 2250 કડી, એની અંદર ખૂબ બધી કથાઓ, પણ ક્યાંક ક્યાંક એમને જે વર્ણનો કર્યા છે ને એ પણ અદ્ભુત કર્યા છે. ભલે એમને બહુ ઝાઝા વર્ણન કરવાનો એમને સમય મળ્યો નથી, પણ ક્યાંક ક્યાંક કરેલા વર્ણનો બહુ સુંદર વર્ણન કર્યા છે. તો એ પહેલા જ આદેશમાં એ નગરની બહાર નીકળે છે, અને જે તળાવનું વર્ણન કરે છે. તળાવ એ ભારતીય પ્રજાના જીવનમાં કેવા વણાયા હતા એની વાત જાણવી હોય તો આજ ભી ખરે હે તાલાબ, અનુપમ મિશ્રાનું પુસ્તક વાંચવું જોઈએ. તો આપણા જીવનની અંદર તળાવો, કુવાઓ, આ બધાનું શું મહત્વ હતું. આપણે પાણીને માટે કેવા વલખા મારવા પડે છે ઉનાળાની અંદર. આગલી સર આવ્યું, જલ ભર્યું, પાણીથી ભરેલું, અને પંચવર્ણ કમલ આવર્યું, પંચવર્ણ કમળથી ભરેલું. અને એ કમળ, એ તળાવને બાંધવામાં પણ પંચવર્ણ ગિરિશિલા, બાંધવું પંચવર્ણ ગિરિશિલા, અમૃત કુંડ કિરી આવ્યું. અમૃતના કુંડની ઉપમા આપી શકાય એવું એ હતું. અને ત્યાં પંખીઓ, કેવા કેવા પંખીઓ. નળ સરોવર આ સિઝનમાં તો ફેમસ છે પંખી માટે, પણ એવા અનેક પંખીઓની વાત અહીંયા કરે છે. ચક્ર, હંસ, સારસ, શીખી, ચાસ, સુક, પીક, બક, સાલહી, કાંક, કાક, ચકોર, ઢીંક, ચાતુક, પારેવ, ટિડ્ડવ આદિ કરે જલસેવ. બે જ લાઈનમાં એમને નળ સરોવરમાં આપણે જે બધા પંખીઓ જોવા જતા હોઈએ છીએ, અથવા તો રાજસ્થાનના ભરતપુરમાં, એમાંના મુખ્ય મુખ્ય બધા પંખીઓની વાત બે લાઈનમાં મૂકી દીધી. શીખી એટલે મોર, ચાસ એટલે નીલકંઠ, સુક એટલે તો પોપટ બહુ પ્રસિદ્ધ છે, બક એટલે બગલા, અને પછી ચકોર અને ઢીંક, ચાતક પંખી, અને પારેવા અને ટીડબ એટલે જાત જાતના ટીટોડી ને એવા બધા પંખીઓ. તો આવા પંખીઓનું અદ્ભુત વર્ણન અહીંયા કવિ કરે છે. એવી જ રીતે આપણને બીજા પણ અનેક વર્ણનો કવિએ કર્યા છે. તો એક વર્ણન છે એ મનુષ્યના બળની વાત. બે જ લાઈનમાં
મનુષ્યના બળ કેવું હોય છે એની વાત કરે છે. આપણે ત્યાં બહુ જ પ્રસિદ્ધ કહેવત છે, કાબે અર્જુન લૂંટ્યો એ જ ધનુષ એ જ બાણ. એટલે પહેલા આદેશમાં તો એ પરકાયા પ્રવેશીની વિદ્યાને એવું બધું લઈને એકદમ પ્રબળ બન્યો છે. એ ચંદ્રાવલી જેવી પ્રબળ સ્ત્રીને પણ વશ કરીને લઈને આવ્યો છે. પણ બીજા આદેશમાં શરૂઆતમાં આ યોગીને ત્યાં ગયો ને યોગીની પત્ની એને કુકડો બનાવી નાખ્યો. એ વાતને સમયે કવિ કહે છે, ઠામ પ્રધ્યાન બલ ઈસુ હોય, હરિહર મિલઈ ગરુડ તવ જોઈ. પણ બહુ જ અદ્ભુત વાત કરી છે. હરિ અને હર મળે તો હરના ગળામાં શું હોય? શિવજીના ગળાની અંદર સાપ હોય, બરાબર? શિવજીના ગળામાં એને નાગભૂષણ કહેવામાં આવે. અને હરિની વાહન શું હોય? ગરુડ હોય. હરિનું વાહન ગરુડ હોય. પણ ગરુડ એ ટાઈમે સર્પને કંઈ કરી શકે ખરું? ન કરી શકે, કારણ કે શિવજી એની જોડે છે. એમ એ પોતે શિવજીના સ્થાનમાં રહ્યો છે. માટે ગરુડ ગમે તેટલો બળવાન હોય, એને બહુ ઈચ્છા હોય કે ચાલો ને આ નાગને મારું, એની જોડે મસ્તી કરું, કાંઈ નહીં તો એની જોડે રમત કરું. કારણ કે આ લોકો ઘણી બધી વાર મારે નહીં ને તો પણ તમે જો કૂતરા અને બિલાડામાં તો એવું બહુ જોવા મળે કે બિલાડી અને કૂતરાઓ રમતા હોય. બિલાડી ડરવાનો દેખાવ કરે પણ એ લોકો રમતા હોય, ભાગી ભાગીને ઉપર જાય અને કૂતરા ઉપર ચડી ન શકે. એવી રીતે કૂતરા અને બિલાડા એકબીજાને પરેશાન કરવાની પણ રમત કરે. અને બિલાડીને કૂતરાથી ડરે એટલે એકદમ કૂતરો એની નજીક જાય પણ ઓલી ભાગી જાય. આવા પ્રકારના નાટકો પણ કરતા હોય. પણ એવું પણ એ કરવાની ઈચ્છા કરે તો પણ શંકરના ગળામાં નાગ બેઠો હોય તો ગરુડ કરી શકે નહીં. એમ માણસ પોતાના સ્થાનમાં હોય તો કંઈ ન થાય. ગરુડ નાગ શું જોઈ નવી શકઈ, ઈસ ભલઈ સર્પઈ લુકઈ. શંકરના બળથી આ નાગ પણ એકદમ પાવરફુલ થઈને રહે. તો આવી અનેક પ્રકારની વાતો આમાં આપણને જોવા મળે છે. એટલે જુઓ આ કવિની શક્તિ કેવી છે. એમને 2500 કડીની અંદર 7 કથાઓ અને 7 કથાની અંદર પાર વગરની ઉપકથાઓ, અને છતાં પણ એમને જ્યાં એમ કે ને કે નાનો પણ રાઈનો દાણો જેવી તાકાત બતાવવાનો મોકો મળે છે તો બરાબર તાકાત બતાવી દે છે. એવી કથા કહેતા કહેતા પણ એ પોતાની તાકાતને બતાવે છે. હવે એ નવલક્ષપુર જતો હોય ત્યાં રસ્તામાં એક સુંદર સ્ત્રીને જુએ તો એ સ્ત્રીનું વર્ણન પણ 2 જ પંક્તિમાં કેવું સુંદર કરી દે છે. જેવું વીજતણું ઝબકા, એના રૂપને જોઈને એવું લાગ્યું કે એકદમ જાણે વીજળી ઝબકી. અંગે નવ યૌવન ભાર, એક વનમાં દીઠી બાલિકા, જીમ કરી દે જાય તાલિકા. વનની અંદર એમને બાલિકાને જોઈ અને પછી તરત જ એ બાલિકા પોતાના રૂમમાં ચાલી ગઈ. પોતાના જે વિદ્યાધરે બનાવેલા ખંડમાં, મહેલમાં ચાલી ગઈ. એટલે જેમ તાળી આપીને કોઈ માણસ ચાલી જાય એવી રીતે એકદમ એ રૂપ દેખાડીને ચાલી ગઈ. એટલે આવા સુંદર વર્ણનો પણ કવિએ કર્યા છે. પણ આ બધા વર્ણનો, આ બધી કથાઓ, પણ આ કથાઓની પાછળનું આખું ઇન્ટેન્શન શું છે? તો કે છે કે ચમત્કાર શક્તિ તો તમને બીજા અનેક દર્શનોથી પ્રાપ્ત થઈ શકે, પણ આત્માના શુદ્ધ સ્વરૂપનું દર્શન. જુઓ, અંબડ પાસે અનેક વિદ્યાઓ છે પણ એને શુદ્ધ સ્વરૂપનું જે દર્શન છે એને સાંખ્ય દર્શન અને બીજા બધામાં આત્મદર્શન તો છે પણ એ થોડુંક ઝાંખું પાંખું છે, એ એકાંગી છે. તો આ અનેકાંત દર્શન પ્રભુ મહાવીર પાસે આવે છે ત્યારે એને પ્રાપ્ત થાય છે. કેસી ગણધરથી એને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે અને પ્રભુ મહાવીર પાસે આવે છે અને પ્રભુ મહાવીર એને સુલસા પાસે મોકલે છે, ત્યાં દ્રઢમૂળ થાય છે. એટલે તમારી પાસે શક્તિઓ ઘણી હોય પણ એ શક્તિઓમાં અંજાવાનું, મોહાવાની જરૂરત નથી. ચમત્કારોમાં અટકી નથી જવાનું. ચમત્કારથી આગળ વધીને શુદ્ધ એવા આત્મતત્વ સાથે જોડાણ કરવું એ આ કથાનું મુખ્ય ઉદ્દેશ્ય છે. યોગના 7 ચક્રોને સિદ્ધ કરતા જશો એમ રિદ્ધિ અને સિદ્ધિ આવશે, પણ એ યોગના 7 ચક્રથી પણ પાર થઈને એ પરમ ઉપાસ્ય, પરમ આરાધ્ય એવું જો કોઈ તત્વ હોય તો એ આત્મતત્વ છે. અને આ આત્મતત્વ જોડેનું જોડાણ એ કે સમ્યક્ત્વ, એની સંપ્રાપ્તિ જેમ અંબડે સુલસાને જોઈ એમ
પરમાત્મા પ્રત્યેની દ્રઢ પ્રીતિ અને પરમાત્મા પ્રત્યેની દ્રઢ પ્રતીતિ દ્વારા થશે. આ રીતનો આખો સંદેશ આ વિશાળ કથા અને આ વિશાળ કથાના અનેક ભાગોમાં રજૂ થયો છે. આખી કથાને આમ તો યોગની જોડે જ સંકળાયેલી કથા છે, પણ છતાં પણ એના ઇન્ટરપ્રિટેશન્સ આવા પ્રસિદ્ધ નહોતા. એને મેં બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એને બહાર લાવવામાં અથવા તો બીજી કોઈ પણ વાતોમાં જે કવિનો આશય અથવા તો જીનાજ્ઞાથી વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. આટલી બધી વિસ્તારવાળી અને અટપટી કથાને તમે શાંતિથી સાંભળી એ માટે તમારા સૌનો આભાર. અને અંતે આ અંબળ કથાના નિમિત્તને પામીને આપણે સૌ સમ્યક દર્શનને પ્રાપ્ત કરનારા બનીએ એવી શુભેચ્છા. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી આપણે અભિવાદન કરીશું. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. કે એક સમૂહ તસવીર લીધા બાદ આપણે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. આપ સૌનો પૂર્ણ આભાર.